નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ભજીયા તો આપણા ફેવરેટ છે જ, અને આપણી ચેનલમાં તમે બધા મિત્રોએ ભજીયાના વિડીયોને એટલો બધો પ્રેમ આપ્યો છે. ફરીથી તમારા માટે ભજીયાનો વિડીયો લઈને આવ્યા છીએ. વાણિયા કુવા ત્યાં ગાડી છે વેરા ચોકડી, અને ત્યાં ગાડી છે તમન્ના નાસ્તા હાઉસ. ત્યાં ગાડી સરસ મજાના ભજીયા તમને બતાવી દેવાના છે. મેથીના, દાલવડા, બટાકાવાળા, બટાકાના પૈતાવાળા, મિક્સ ભજીયા તમને મળી જવાના છે. એની જોડે ચટણીની ખાસ વાત કરું તો ચટણી મળી જાય. એક તો કઢી અને વઘારેલી છાશ સરસ મજાની મળી જવાની છે. અને જોડે સેવસણનું પણ એટલું કામ ચાલતું હોય છે. તમને સેવસણ પણ બતાવી દેવાનું છે. લોકેશનની મિત્રો ખાસ તમને ફરીથી વાત કરી દઉં તો વેરા ચોકડી અને વાણિયા કુવા ત્યાં ગાડી છે આ તમન્ના નાસ્તા હાઉસ. આ બાજુથી તમે આવો એટલે આ જે રસ્તો છે, અને આ બાજુ આ જે ત્રણ રસ્તા છે, અહીંયા આગળ તમે આવો તો અહીંયા આગળ જશે બોરસદ, અને આ બાજુ જે વાળો રસ્તો છે એ તમારા આણંદ જવા માટેનો રસ્તો છે. અને આ ત્રણ રસ્તા ઉપર જ છે તમન્ના નાસ્તા હાઉસ. ત્યાં આગળ સરસ મજાનો નાસ્તો, તમને ભજીયા અને સેવસણ ને બધું મળી જવાનું છે. ચાલો ઇકબાલભાઈ, આ શાના શું ચાલુ થાય છે? દાળવડા. અને શું ભાવ રાખ્યો છે એ પણ કહેજો. 25 ના 100 ગ્રામ. કોઈ ભજીયા લો, બરોબર. મેથીના, બટાકાના, દાળવડા ગમે તે. ઇકબાલભાઈ, કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ તમારું? 20 વર્ષથી. અને ખાસ એડ્રેસ ને ટાઈમિંગ ની વાત કરજો. હા, બરોબર. હા, વેરા. અને ટાઈમ શું હોય છે આપણે એ કીધું? 9 થી 3 વાગ્યા સુધી. બરોબર. સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી. ભજીયા તો છે જ, એની જોડે જોડે બીજો શું નાસ્તો છે એ કહેજો ખાસ. સેવસળ. જો મિત્રો, અહીંયા આગળ આ એક વખત આ હાફ ડન થઈ ગયા છે, અને ત્યાંથી પછી બીજી કઢાઈમાં ગતા રહેજો. અને ખાસ સારી વાત તો એ છે કે બધું ભઠ્ઠા ઉપર કામ ચાલે છે, લાકડા ઉપર જ. જો લાકડા ઉપર જ બધું તૈયાર થાય છે. લાકડાના ચૂલા ઉપર જ બધું તૈયાર થાય છે, ભઠ્ઠી ઉપર. જો ચોખ્ખાઈનું પણ એટલું સરસ ધ્યાન રાખવામાં આવે મિત્રો. જો અહીંયા આગળ વાહ ભાઈ વાહ. જો ભજીયા આવી ગયા છે ત્યાંથી, અને પાર્સલનું પણ અહીંયા આગળ બધું કામકાજ ચાલુ છે. જો મિત્રો, પાર્સલ પણ મિત્રો અહીંયા આગળ થઈ જશે. જો ભજીયા તો ગરમ ગરમ. વાહ ભાઈ વાહ. ગરમ ગરમ ભજીયાનો નાસ્તો કરીશું. જો મિત્રો, તમને એક ડીશની અંદર ના 200 ગ્રામ છે. જો 200 ગ્રામ મિક્સ ભજીયા, બટાકાના અને ભાજીના અને દાલવડા. જો જોડે મરચા તમને મળી જવાના છે, અને 2 જાતની ચટણી મળવાની છે ને. કસ્ટમર જોડે પણ વાત કરી લઈએ મિત્રો. જય મહારાજ. શું નામ છે સાહેબ? હિમાંશુભાઈ. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ નાસ્તા માટે? તમન્ના નાસ્તા હાઉસના ભજીયા એકદમ ટેસ્ટી હોય છે. લગભગ છેલ્લા 10 વર્ષથી આ રોડ ઉપર અપડાઉન કરું ત્યારે અવશ્ય અહીંયા ઊભા રહીએ છીએ અને નાસ્તો કરીને જ જઈએ છીએ. બરોબર. એમની ચટણીનો સ્વાદ પણ આહલાદક હોય છે. ખાસ દાળવડા અને મેથીના ગોટા સિઝનમાં ખાવાની બહુ જ મજા આવે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. હા,
બટાકા વડાની પણ તૈયારીઓ થાય છે જો મિત્રો. વાહ, બટાકા વડા મિત્રો. વાહ ભાઈ વાહ. મિક્સ ભજીયા તમને બતાવી દેવાના છે અને બટાકા વડા જો બટાકા વડાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ચૂલા ઉપર જ બધું કામકાજ હે ઇકબાલભાઈ. માત્ર 25 રૂપિયામાં તમને 100 ગ્રામ મળી જવાના છે ભજીયા. અને સેવસળની ડીશ જોઈતી હોય તો એ 30 રૂપિયા ઇકબાલભાઈ. હા 30 રૂપિયા અનલિમિટેડ રસમ મળે. વાહ ભાઈ વાહ. અને પાર્સલ જોઈતું હોય તો મળી જાય કે પાર્સલ મળી જશે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ થાય? ના કઈ નહીં, કોઈ ચાર્જ નહીં. વાહ ભાઈ વાહ. તમે જો ગરાકી જો તમે તો અહીંયા આગળ ચાલુ જ રહે છે એમનું બધું કામકાજ. અને ચૂલા ઉપર જ કામ બધું જોવા મિત્રો. ચૂલાનો મોટો ભઠ્ઠો રાખેલો છે એના ઉપર જ બધું કામ થાય છે. જો મોજ પડી જાય એવી અહીંયા સેવસળ પણ તમને મળી જવાનું છે મિત્રો. મિત્રો એક બાજુ ભજીયાનું કામ ચાલુ છે જોવા. તમારના નાસ્તા હાઉસમાં તમને લઈને આવી ગયા છે અને એક બાજુ ભજીયાનું કામ ચાલુ છે અને આ બાજુ સેવસળ. તમે જો આખું તપેલું ભરેલો રસો છે. આજે સેવસળનો જે રસો છે એનું આખું તરીનું આખું તપેલું ભરેલું છે જોવા મિત્રો. અને પાઉં ને બધું. સેવસળનો શું ભાવ છે? 30 રૂપિયાની ડીશ. એની જોડે પાઉં ને બધું 2 પાઉં મળી જાય એની જોડે. ઓકે સરસ. જો આ ચોખ્ખાઈનું પણ એટલું ધ્યાન છે મિત્રો. દહીં અને તરી અને આ લીલી ડુંગળી. જો મિત્રો સેવસળની ડીશ સરસ તૈયાર થાય છે. સેવસળની ડીશ જો મિત્રો સેવ પણ આવી ગઈ છે અને દહીં લીલી ડુંગળી. વાહ ભાઈ વાહ. પલુર વાળી ડુંગળી જુઓ અને દહીં આવી ગયું છે. વાહ ભાઈ 30 રૂપિયાની અંદર તમને ડીશ મળી જવાની છે. એની જોડે 2 પાઉં. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. 30 રૂપિયાની તમને ડીશ મળી જવાની મિત્રો. જુઓ મિત્રો ભજીયાનું તો સરસ તમને બતાવ્યું. હવે સેવસળનું પણ આપણે રિવ્યુ લઈ લઈએ. જય મહારાજ. શું નામ છે સાહેબ? વિજયભાઈ. વિજયભાઈ, અહીંયા આગળ તમે જે સેવસળ લીધું એનો કેવો ટેસ્ટ લાગે તમને એની ખાસ વાત કરજો. ખાઈનો ટેસ્ટ એક નંબરનો છે. હા, ખાને પીણીમાં બધી વાત જોરદાર છે. તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ આવો છો? હું લગભગ વર્ષ 1.5 વર્ષથી આવું છું. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? આ મિત્રોને એવું કહું છું કે ગમે તે સેવસળ જો ખાવી હોય તો બહુ બોરસદમાં હા, તો આ એડ્રેસ પર એ સેવસળ એક નંબરનો સેવસળ હોય છે. જય મહારાજ. મિક્સ ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે મિત્રો. જોવા અને આમાંથી જ આપણી ડીશ તૈયાર થવાની છે અને આપણે એ પણ એનો નાસ્તો કરીશું અને તમને કહીશું કે કેવો ટેસ્ટ છે એનો. વાહ. વાહ ભાઈ વાહ. મિત્રો ફરી તમારા માટે ભજીયા લઈને આવી ગયા છે અને વાણિયા કુવા ત્યાં આગળ તમારના નાસ્તા હાઉસમાં તમને લઈને આવી ગયા છે. જો આપણે મિક્સ ભજીયાની ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. જોઈ લો. દાલ વડા, મેથીના, બટાકાવાળા અને બટાકાના પૈતાવાળા પણ હોય છે. મિક્સ આ ભજીયાની જોડે જુઓ તમને ચટણી મળી જવાની છે, વઘારેલી છાશ મળી જવાની છે, મરચાં ડુંગળીનું સલાડ મળી જવાનું છે અને ખાસ સેવસળ પણ મળી જવાનું જોડે. જોવા જોઈ લો આવી ગઈ છે ડુંગળી પણ આવી ગઈ છે અને ખાસ સેવસળ પણ અહીંયા આગળ મળી જવાનું તમને. જો સેવસળ છે અને એની જોડે 2 પાઉં. સેવસળ 30 રૂપિયાની ડીશ મળી જવાની તમને. એની જોડે 2 પાઉં અને ડુંગળીનું કચુંબર મળી જશે
અને મિક્સ ભજીયા એ 25 રૂપિયાના 100 ગ્રામ મળી જવાના તમને મિત્રો. એની જોડે 2 જાતની ચટણી મળવાની છે. આપણે પણ ટેસ્ટ કરી દઈએ અને તમને કહીએ કેવો ટેસ્ટ છે. આમ તો જો કે અવારનવાર અહીં બોરસદ આવવાનું થાય એટલે આપણે આવતા હોઈએ છીએ અને આજે તમારા માટે એક વિડીયોની અંદર પણ તમને બતાવી દઈએ મેથીના ગરમા ગરમ ભજીયા જોવા મિત્રો. હા એક નંબર ભજીયા અને જોડે તળેલા મરચા. એની જોડે જે વઘારેલી છાશ હોય છે હા એક નંબર. ચોક્કસ મુલાકાત દેવા જેવી જગ્યા મિત્રો. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? મનુભાઈ છગનભાઈ પટેલ શિમલા. મનુભાઈ અહીંયા આગળ તમે જે નાસ્તો કર્યો કેવો ટેસ્ટ લાગ્યો તમને એની સારો છે, એકદમ ટેસ્ટી છે. હા અને ભજીયા ને ચટણી ફેમસ છે અહીંયા વેરા ચોકડી. તમે કેટલા ટાઈમથી નાસ્તો કરવા અમે આવો? ઘણા વખતથી કરીએ, જ્યારે બોરસદ જઈએ આવીએ તો અહીં નાસ્તો કરીને જ જઈએ. બરોબર. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? આ માટે તો એવું કે સારું છે, આવે તો સારું એમ. વ્યવસ્થિત જગ્યા છે અને બધું ચોખ્ખાઈ સારી છે, વ્યવસ્થા બધી છે, એકદમ સાફ સફાઈ સારી છે. જય મહારાજ. એમ.